સેકન્ડ સેશન ફરી ત્રિમંત્ર બોલાવી હાજર કરીએ દેવી દેવતાઓને. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસનો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સવ્યેસિમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શરૂ કરો. Open session for anybody that has questions. But if not, I can start. યા યા I guess so. My question is to daya, pity, daya, અને ધર્મ. Like દયા માં વિતરાગની ભાષામાં દયા ના હોય. હા પણ અમે જો પેશન્ટને વાત કરતા હોય કે ફેમિલી મેમ્બર્સ કે દયા આવી જાય રાઈટ પણ એમાં રાગ દ્વેષ આવે પણ દયા રાખીને વિતરાગતા કેવી રીતે રાખવાની હા દયા અને કરુણા કરુણા. યા હવે શું છે આપણે જ્યાં સુધી જે છેલ્લી સાયન્સ છે કેવળ જ્ઞાન સુધી એ જ્યાં સુધી આપણી પાસે છે ત્યાં સુધી કરુણા હોય. પણ જેને આ વિજ્ઞાન પ્રાપ્ત નથી થયું, આ જગતના દરેક લોકોને જે કોઈ આ વિજ્ઞાનને પહોંચ્યા નથી ત્યાં દયા નામની વસ્તુ હોય. એ બધા શું કે તમે દયા રાખતા નથી, તમે આ જાનવરને મારીને ખાઓ છો, દયા રાખતા નથી. પણ દયા વસ્તુ કેવી છે કે તમને ઇમોશનલ બનાવે. કરુણા એટલે કરુણા વિતરાગતાનો ગુણ છે. કરુણા આવે કે ઓહો આ કેવા બધા કેમ કરીને આ લોકો જ્ઞાનને પામે, આ બધું અજ્ઞાન દશામાં જઈ રહ્યા છે. પણ એમાં આપણે કરુણા હોય, દયા ના હોય. દયા એટલે ઇમોશનલ થઈ જાય. આમ કોઈ જાનવરને કાપો ને આ શું કરે છે, આમ જોઈને ગભરાય, તમે આ બધું ગુનો કરો છો, આ મારી આ કરુણા હોય કે આનો વિચારવાનો હિસાબ છે અને હિસાબ એનો પૂરું થાય છે એટલે આ જગ્યાથી એને પસાર થવાનો છે, એની ઉર્ધ્વગતિ થશે અને જે ખાનારો છે એને ભોગવટો છે, જે કાપનારો છે એને ભોગવટો છે. આપણે ક્યાં આપણે ઇમોશનલ થવા જેવી વસ્તુ છે. છોકરાઓ સાથે કે આપણે જોબમાં લાઈક પેશન્ટ્સ હોય છે એમના બહુ બધા કેન્સર્સ થઈ ગયા હોય તો એમને હેલ્પ કરવાની કરુણા હોય પણ દયા બી અંદર આવી જાય. ના દયા હોય જ નહીં. દયા આપણે જ્યાં સુધી જ્ઞાન નથી મળ્યું ત્યાં સુધી હોય. બાકી દયા નામનો ગુણ જ ઉડી જાય. અમારા પછી આ વિજ્ઞાન પ્રાપ્ત થઈ ગયા પછી કરુણા હોય કે કેમ કરીને આ લોકો મોક્ષને પામે, કેમ કરીને આમાંથી એ મુક્ત થાય. અને એના માટે તમે પ્રાર્થના કરો, ભાવ કરો. પણ દયા હશે ને ત્યાં નિર્દયતા જોડે હશે જ. કરુણા હશે ને તો એ નિર્દયતા હોય નહીં તમારે. નિર્દયતા એટલે ભાઈ કોઈને મારવાનું, એને કોઈને બચાવવાનું, એ દ્વંદ્વ ગુણ છે દયા. પણ કરુણા દ્વંદ્વ ગુણ નથી. કરુણા એટલે કાયમની કરુણા જ હોય. જે રીતે જ્ઞાની પુરુષ હોય ને એમને કરુણા હોય કે કેમ કરીને આ લોકો મોક્ષને પામે, કેમ કરીને આ બધા આમાંથી આ ઝંઝાળમાંથી બહાર નીકળે, કેમ કરીને આમને. પછી તમે ત્યાં જતા રહો અને પછી બહાર જઈને ઊંધું છતું કરો તો એ તમારા પાસે પછી આવીને તમારે જુએ નહીં કે તમે શું કરો છો. દયામાં શું થાય, ઇમોશનલ થઈ જાય. કરુણામાં શું હોય કે એમને બધું દેખાયા કરે કે આ હિસાબથી થાય છે. કરુણા એટલે હાઈએસ્ટ લેવલની વાત છે. દયા તો નોર્મલ લોકો જેને જ્ઞાન નથી મળ્યું, આ જગતના લોકો દયા ઉપર જ ચાલતા હોય. જ્યાં દયા હોય ત્યાં નિર્દયતા હોય જ. એટલે મહાત્માઓમાં થોડું કરુણા, like we have a little bit of કરુણા, એકદમ 100% કરુણા ના હોય અમારી અંદર. ના પણ કરુણા અમારા ગુણ પહેલાથી જે દિવસે અમારે જ્ઞાન મળે ને ત્યારથી ગુણ એ ડેવલપ થતું જાય.
ડેવલપ થાય. કારણ કે જે વિઝનથી દાદા ભગવાને જોયું છે કે આ જગત કેવી રીતે ચાલે છે, કયા કારણથી આ બધા એકબીજાને ભેગા થાય છે, કયા કારણથી કોઈ એકબીજાને દુઃખ આપે છે, કયા કારણથી આ બધા ખાય છે કે નથી ખાતા, આ બધા પ્રોસેસની અંદર બહારના લોકોને જ્યાં સુધી જ્ઞાન ડેવલપ નથી થયું ત્યાં સુધી એને વસ્તુ એ પકડાશે બી નહીં. એને તો એક એવું જ કોઈને મારવું એટલે એના પર તમે દયા નામની વસ્તુ નથી, તમે નિર્દયી છો એવું જ દેખાય. પણ આ પહેલું તો શું છે, પહેલું જે કસાઈ નહીં કાપે તો એનું ઘર બાર કેવી રીતે ચાલે? જે ખાનારા છે તે પોતાનો હિસાબ લઈને આવ્યા છે, જેનો ખોરાક જ આ છે એને તો આ નોનવેજ કે વેજ કશું સમજાતું બી નથી. એટલે એ સર્કલને એ સાયકલ એમના પ્રમાણે ચાલ્યા જ કરે છે. આખું જગત આમાં ક્યાંય તમે ફેરફાર કરી શકો નહીં. આ તો શું છે, આ વિજ્ઞાન ખાલી જૂજ જ લોકો માટે છે. જે બધા પુણ્યશાળી હોય, મોક્ષગામી જીવો હોય ને તેને જ આ બધી વસ્તુ સમજાય. બાકી લોકોને તો આ વસ્તુ સમજાય બી નહીં. આ અલ્ટિમેટ છે. આ કેવળ જ્ઞાન એટલે શું? સીધું તમને મોક્ષે લઈ જાય. અને આપણા ક્રમિક માર્ગમાં, સ્ટેપ બાય સ્ટેપ માર્ગમાં એવો કોઈ માર્ગ જ નથી કે તમને મોક્ષે લઈ જાય. ક્રમિક માર્ગમાં શું હોય, તમે 100 સ્ટેપ બહુ ઉપર ચડી ગયા હો, તમે બહુ સારા કામ કરો, બધા 100 સ્ટેપ ઉપર ચડી ગયા અને પછી કોઈ 101 સ્ટેપ પર તમને કોઈ મળી જાય કે આ બાજુ જરા હોટલમાં જવા જેવું છે, આ બધું મસ્ત ખાવા જેવી વસ્તુ છે, અને પછી ફ્રેન્ડના કયા પ્રમાણે ત્યાં ઘૂસી જાય અને બધું ઊંધું કરીને આવે, ઊંધું છતું કરીને આવે તો 101 પગથિયા નીચે આવી જાય. સાપ સીડીનું પેલી સિસ્ટમ છે અહીંયા જગતના લોકો માટે. એ ક્રમિક માર્ગ કહેવાય, જેને સ્ટેપ બાય સ્ટેપ 100 સ્ટેપ સારા કર્યા, ઉપર ચડી ગયા, પછી બીજો કોઈ મળી ગયો 200 સ્ટેપ નીચે લઈ ગયા. આખી જીવન કેટલા ભવ સુધી સ્ટેપ બાય સ્ટેપ માર્ગમાં આવું ચાલતું આવ્યું છે. અક્રમ માર્ગ એટલે સીધો લિફ્ટ માર્ગ. તમે સીધા લિફ્ટમાં બેસો પછી તમે દાદા શું કહે છે, હાથ પગ બહાર ના કાઢશો, બાકી બધી મારી જવાબદારી છે. જ્યાં સુધી તમે મોક્ષે નથી ગયા ને ત્યાં સુધી મારી જવાબદારી છે. જો મારા કયા પ્રમાણે ચાલો તો, મારી આજ્ઞામાં ચાલો તો. બાકી દાદાએ ફૂલ પ્રૂફ કે છે ને, ફૂલ પ્રૂફ પ્રોજેક્ટ આપી દીધું છે. મોક્ષે જવાનું ફૂલ પ્રૂફ પ્રોજેક્ટ છે. અને એ શું ખાલી આ કહેવા ખાતર નથી, આ તમે અનુભવ કરી શકો છો. અમને દિવસ રાત અનુભવ થયા કરે કે અમે મોક્ષમાં જ છીએ. ગમે તેવા સંજોગો આવે, કોઈ અમને હાર ચડાવે તો શું, કોઈ કહે ને હમણાં આવીને અહીંયા નીચે બેસી જાઓ, તમે આ શું સીટ પર બેઠા છો, તો અમને ખબર પડે કે કોને ઉઠાડે છે. મને શુદ્ધાત્માને તો ઓળખતા નથી, આને ઉઠાડે છે, આનો હિસાબ આવ્યો છે. આજે મને અહીંયા બેસાડે છે, કાલે નીચે બી બેસાડી દે. એ શું દશા છે? મોક્ષની દશા છે. નહીં તો જ્ઞાની પુરુષ, આ લોકો કાળના એવા છે ને કે દાદા ભગવાનની બી પરીક્ષા કરતા હતા. ભગવાન સાક્ષાત બેઠા હોય પણ આપણી એવી આંખો જ નથી કે ભગવાનને ઓળખી શકે કે આ કોણ બેઠા છે, એની અંદર શું પરિણીતિ છે, કયા સ્ટેજ પર બેઠા છે, આપણી એટલી ક્ષમતા જ નથી. ક્ષમતા હોય તો આ જ્ઞાની પુરુષને કોઈ ક્વેશ્ચન જ ના કરે કે તમે આમ કેમ કહો છો. કોઈ આવીને કે તમે ભગવાન કેમ બોલાવો છો? એટલે આટલું બધું કહે છે કે ભાઈ અમે ભગવાન થયા નથી. આ એમ પટેલ છે, ભાદરણ ગામમાં રહે છે, નગોડ બિઝનેસ કરે છે કન્સ્ટ્રક્શન લાઇનનો, પણ અંદર જે પ્રગટ થયા છે એ 14 લોકના નાથ છે. અને અમે પોતે ભગવાન થયા જ નથી. અમારે ભગવાન જેવા ગુણો જોયા તો લોકોએ અમને ભગવાન કરીને બોલાવવાનું શરૂ કર્યું. અમે નહોતું કહ્યું કે અમે દાદા ભગવાન કરીને બોલાવો, પણ અમને લાગ્યું કે આ તો ભગવાન છે, સાક્ષાત પરમાત્મા છે. તમારી અંદર શું ચાલે છે અહીંયા તો એક એકનું આખું ગ્રાફ ખોલીને બતાડી દે. તમારા પાછલા જન્મો જઈ આવે તો ભગવાન સિવાય કોઈ જઈ શકે? પાછલા જન્મનો હિસાબ કોઈ જોઈ શકે કે તમે કોણ હતા, શું હતા? હા, એટલે પછી દાદાએ વારે ઘડી બોલવું પડતું હતું કે અમે 14 લોકના નાથ છીએ, ચાહે સો કરી શકીએ છીએ, જે માંગો તે આપું. તે લોકોએ બધાએ ટ્રાય કરેલું, એવું નથી કે કોઈ ટ્રાય. આપણા દેશના લોકો કાચા નથી કે ટ્રાય ના કર્યું હોય. બહારથી ભલે દેખાડે કે અમે ટ્રાય નથી કરતા, પણ અંદર ખાને તો બહુ બધી ટ્રાયલો મારેલી બધા લોકોએ કે દાદા જે કહે છે તે ખરેખર ભગવાન છે કે નહીં. અને જેને પૂછવાની તાકાત ના હોય ને તો એને તો દાદા સપનામાં બી આવીને જવાબ આપી જતા હતા. એ પોતે જ કહેતા હતા બીજે દિવસે કે અમને ખબર પડી ગઈ કે દાદા તમે સાક્ષાત પરમાત્મા છો. એટલે દાદા કહે કે એવી આંખો હોવી જોઈએ. અને પછી એવી આંખો મળી જ જાય જેને આ માર્ગે અને જ્ઞાની પુરુષના માર્ગે ચાલવાનું છે.
જે પોતાનું પાછળનું ડેવલપમેન્ટ લઈને આવેલા છે અને પોતાનું પુણ્ય બંધાઈને લઈને આવેલા છે, એને આ જ્ઞાની પુરુષ મળ્યા વગર છૂટકો જ નથી. એ મેં જોયું. એને વધારે આટલું સમજાવવું પડતું જ નથી. જ્ઞાની પુરુષ એટલે શું, દાદા ભગવાન એટલે શું, એને પોતાને જ અનુભવ થઈ જાય. એટલે આપણે એકડે એક મૂકીએ ને તો તરત જ એનું સોલ્યુશન આવે કે નહીં, જવાબ ના આવી જાય ને. 2 × 2 = 4 થઈ જાય ને, એવી રીતે આ આખું વિજ્ઞાન છે. તરત જ તમારું અંદર, દાદા કહે છે કે જ્ઞાની પુરુષ સાચા છે, સાક્ષાત પરમાત્મા છે, એ તમારો હૃદય કબૂલ કરવો જોઈએ. હું તમને ફોર્સ નથી કરતો. હું તમને અહીંયા ભગવાન થવા આવ્યો જ નથી, કે મારી પાસે ફુરસત બી નથી ભગવાન થવાની. ભગવાન તો મને વશ થઈ ગયેલા છે. એ આવીને મારી અંદર પ્રગટ થયા છે. જાતે ભગવાન થયો જ નથી. એટલે એના વ્યવહારથી, એમના ગુણોમાંથી, એની સમજણમાંથી અમને ખબર પડી જાય. અને જે આ જ્ઞાન મળ્યા પછી જે અંદર સુખ ઉભરાય છે, એમાંથી ખબર પડે છે કે આવું સુખ તો કોઈ દિવસે જોયું જ નથી. આજની તારીખમાં એવા સંજોગો અને એવા એક્ઝામ્પલ્સ બનેલા છે કે એનું વર્ણન થાય નહીં. એનું વર્ણન, અને વર્ણન કરીએ ને તો પછી કંઈક આવું થતું હશે. આવા બનાવ બનેલા છે. I don't know whether I gave you the example of my sister, કે મારી સિસ્ટર અને એમની સાસ સાથે શું હિસાબ હતું. વાત કરી છે નહીં? અમારા સિસ્ટર હતા ગોલ્ડ મેડલિસ્ટ પેલા હોમ સાયન્સમાં. ઇફ યુ નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હોમ સાયન્સ, દે ટીચ યુ હાઉ ટુ રન ધ હાઉસ, હાઉ ટુ ટેક કેર ઓફ ચિલ્ડ્રન, હાઉ ટુ મેક અ વેરી ગુડ ફૂડ, હાઉ ટુ ડેકોરેટ ધ હોલ હાઉસ. એને હોમ સાયન્સ કહેવામાં આવે છે. એ જમાનામાં ઘણી બધી લેડીઝોને મધર ફાધર હોમ સાયન્સમાં મોકલતા હતા. એ જમાનાની વાત કરું છું. તો શી વોઝ અ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. શી ગોટ ગોલ્ડ મેડલ ઇન હોમ સાયન્સ. અને એને સૌથી પહેલાં તો અમારા ઘરમાં સર કર્યું. અમારો જે મોટો બંગલો છે ને, એની અંદર જે એને ડેકોરેટ કર્યું હતું, જે સિસ્ટમ નથી, એને બધી ખબર. આ ગુલદસ્તો ક્યાં મૂકવાનું હોય, આ સોફા કેવી રીતે બનાવવાનું હોય, કિચનમાં શું કરવાનું. હોમ સાયન્સ એટલે આ બધું શીખવાડે. તમે જો અરે બ્રિલિયન્ટ યાર, તમે તો બેન શું કમાલ શીખીને લાવ્યા છો. આજે બધા લોકો એની વખાણ કરે. અમારા રિલેશનમાં કોઈને ઘરમાં જતા હોય તો એમનું બધું સુંદર કરીને આવે. બધું એ જ કામ કર્યા કરતી હતી. આફ્ટર જ્યાં સુધી લગ્ન થાય, અને બહુ ફેમિલી એટલે બધાના ઘરે જાય, બધા લવ હર. 8 ભાઈની અંદર એક બેન હોય તો બા બાપુજીને કેવું હોય કે એમને એવા ઘરમાં મોકલીએ કે એ બી જઈને સુખી થાય. અને એક જ બેન, બધાને એના સાથે બહુ વહાલ હોય, બહુ પ્રેમ હોય. એટલે બાપુજી આખું હિન્દુસ્તાન ફરી આવ્યા કે ભાઈ એનો બધા પહેલાં તે જમાનામાં કેવું હોય કે પહેલાં મેચ મેકર્સ હોય ને તો પછી પ્રપોઝલ આપે કે દિલ્હીમાંથી આવે છે, મુંબઈમાંથી આવે છે. તો નેચરલી મધર ફાધર જાય બધું ઘર બર જોવા. આમ જોતા છેવટે બોમ્બેમાં એક ઘર મળી ગયું. એમને સારું લાગ્યું. એ કેપ્ટન સાહેબ હતા પેલા શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના પેલા જે કેપ્ટન, જે આખું જહાજ ચલાવે. મુંબઈથી લઈ જાય તો USA સુધી જાય. આખા વર્લ્ડમાં યુઝ ટુ કેરી બિગ લાઇનર્સ. એ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં કેપ્ટન હતા. આટલી મોટી પોસ્ટ પર એમનું ઘર બર બધું જોઈ આવ્યા. અને બધાને લાગ્યું અમારી દીકરી બહુ સારા ઘરમાં જાય છે, સુખી થશે, બહુ સુંદર રીતે રહેશે. મધર ફાધરને તો એ જ સપનું હોય ને. એ જોઈને લગ્ન કરાયા મુંબઈમાં ધૂમધામથી. એમને રવાના કર્યા. જે ઘરમાં શરૂઆત થઈ તો નેચરલી સાસ સસુર તો હોય, અમારા જીજાજીના 2 ભાઈ હોય. એટલે ટોટલ કેટલા જણાની પેલી કોર્પોરેશન ચાલુ થઈ ત્યાં? 2 ભાઈ, જીજાજી 3, મારા બેન 4 અને મધર ફાધર 6 જણાની ફેમિલી શરૂઆત થઈ. આ હિસાબની વાત કરું છું. આપણે આ હિસાબ કેવું હોય છે, 1-2 દિવસ બી નહીં થયા હોય એને પોતાનું પ્રોસેશન શરૂ કરી દીધું. ઘરમાં જે બધું જે અનુભવ કરીને આવ્યા હતા, બધા ઘરને સુંદર રીતે બનાવવાનું કર્યું, આ કર્યું, તે કર્યું, જમવાનું બનાવવાનું શરૂ કર્યું. જે બધા દુનિયામાં સપના લઈને આવે, શી સ્ટાર્ટેડ હર હોલ લાઈફ વિથ કે બધાને ખુશ કરું, મારા હસબન્ડને ખુશ કરું, બધા દેવરો છે બધાને ખુશ કરું, સાસ સસુર.
અને બધા સપના લઈને આવેલા હોય. હસબન્ડ બી બહુ સરસ અને આટલી મોટી પોસ્ટ, પૈસા બહુ જબરજસ્ત કમાવતા હતા, કેપ્ટન હોય એટલે એની બહુ સારી પોસ્ટ હોય. બીજા ત્રીજા દિવસે એની સાસુએ પેલું કહ્યું, આ શું જમવાનું બનાવે છે, તારા માએ કશું શીખવાડ્યું નથી, આ તો અમે કોઈ ખાય નહીં, બહાર ફેંકી દે. એટલે એની શરૂઆત થઈ. શી વોઝ શોક કે હું આટલું બધું સરસ કરું છું, આટલું બધું આવું સરસ. મારા ઘરમાં તો બધા ભાઈઓ વખાણ કરતા હતા, બધા સમાજના લોકો વખાણ કરતા હતા. આજે શું થયું ગયું? એટલે નવી દુનિયા સ્ટાર્ટ થઈ. આ ફ્લાવર પોટ અહીંયા મૂક્યું હોય તો આખી જગ્યા છે, ખોટી જગ્યા ત્યાં મૂક. એટલે એને એટલું બધું ટોર્ચર કે ભાઈ મારા લાઈફમાં કોઈ દિવસ અનુભવ ના કર્યું. હવે 2-4 દિવસ બી નહોતા થયા લગ્ન કરે. ધીસ સ્ટોરી વેન્ટ ઓન. અને રોજે રડી રડીને ત્યાંથી ફોન કરે કે મારી લાઈફ આ શું છે, તમે કે શું કયા ઘરમાં મને મોકલી આપ્યું છે. એ જ નોર્મલ જે પ્રોસિજર ચાલતા હોય બધા વાત કરે. અમારા બા બાપુજીને કે નવું ટાઈમ છે, બધા સારું થશે, તું કોઈને જવાબ આપીશ નહીં, તું સારી રીતે જે કહે છે એવી રીતે કર્યા કરજે, એમની સેવા કરજે. જે મધર ફાધરને કહેવાનું હોય ને એને કહીને રોજે શાંત પાડતા હતા. પણ એમનાથી સહન થાય નહીં. પણ ડ્યુ ટુ મધર ફાધર અને આવા સંસ્કાર આપેલા હોય એ સહન કરતી હતી. સહન કરતા એમના જ્ઞાન બી દાદા પાસેથી લીધેલો. મારા ઘરમાં કોઈ એક જણો નહીં. પછી જ્ઞાન બી હાજર કરે કે મારો હિસાબ છે, આ છે. પણ સહન થાય નહીં ને. આટલા બધા ગોલ્ડ મેડલિસ્ટ થઈને બધું સરસ કરતા હોય તો એની દરેક વસ્તુમાં એને કાપે, દરેક વસ્તુમાં એમનો હિસાબ લઈને આવ્યા હશે. પછી દાદાને વાત કરે, દાદા ભગવાનને કે કઈ આ બધું હિસાબ છે, આપણે તમે હિસાબ જમે કરતા જાઓ, બીજો કોઈ રસ્તો નથી. પણ પેલું વાક્ય નહોતા બોલતા કે ભાઈ તું આવી રીતે આપીને આવી છે એટલે આવું આવી છે. એ બોલ્યા નહીં. એ બહુ દિવસે બોલ્યા જ્યારે એમને જ્ઞાન થોડું પચતું નહોતું અને હલાઈ જતું હતું. કારણ કે એમનાથી એક્સેપ્ટ ના થાય કે હું આટલું બધું સારું કરું છું તોય ઊંધું કેમ આવે છે. એમ કામ આવું બધું ચાલતા સહન કરતા એક દિવસ સત્સંગમાં બેઠા હતા તો 7 વાગ્યાનું ટાઈમ હતું. તો એ વખતે એ જતા હતા અને કહ્યું કે અને સત્સંગ બહુ જોરદાર ચાલતું હતું દાદાનું. તો ઉઠીને જતા હતા તો ક્યાં જાઓ છો તમે? તો કે દાદા હું ઘરે જવાનું છે કારણ કે બહુ મોડું થઈ ગયું, મોડેથી જઈશ તો પેલું જમવાનું નહીં બનશે તો મારી સાસુ બહુ ગુસ્સે થશે ને આમ. દાદા જવું પડશે કારણ કે બહુ ડરતા હતા એમનાથી, બહુ ડરતા હતા કે તું બેસ છાની માની અહીંયા. શું કહ્યું? હા, તારી વાંકનો કઈ દોષ નથી, તું જ વાંકી છે. શું કહ્યું? બમ ફોડી દીધું. આવું બમ ફોડે તો એટલે ભર સત્સંગમાં શું લાગે કે તું જ વાંકી છું, સાલું મારું શું દોષ, હું તો બધું સારું કરું છું. હવે જ્ઞાની પુરુષ જ્યારે આ વાક્ય બોલે ને તો એ કેટલા બધા આવરણો તમારા હોય ને આમ હળહળાટ ઉડી જાય. કારણ કે એનું વચન બળ કામ કરે. એવું ગજબનું વચન બળ. એ અમે જોયેલું દાદાનું વચન બળ શું કામ કરે છે. જે વાંકી પ્રકૃતિ હોય, આડી પ્રકૃતિ હોય એ બધી સીધી થઈ જાય. કારણ કે 100% પ્યોર સોલ. એને તરત જ શોખ લાગ્યો કે દાદા તમે આ શું બોલો છો? કે આપણે જ્યારે ગયા ભાવમાં આટલી સાયન્સ તમારે નથી સમજાતી તો આ ભાવમાં તમારે જે ગયા ભાવમાં ધીર્યું છે એ જ પાછું આવે છે. આટલી સિમ્પલ સાયન્સ તમને નથી સમજાતી તો હમણાં જમે કરો ને જે આવે છે. શું આખો દિવસ એમના બધા દોષો કાઢ કરો છો, આમ કરે છે ને તેમ કરે. જમે કરો ને. આ જ્ઞાન પેલા અજ્ઞાની હોય તો આપણે સમજ્યા કે એને જ્ઞાન જ નથી, એને સમજણ નથી, તો એને લાગે કે આ હું બધું સારું કરું છું તોય મારી પાસે ઊંધું કેમ આવે છે. કારણ કે એની પાસે જવાબ નથી, એને એટલું જ્ઞાન નથી, એને એટલી સમજણ નથી કે આ મારું ધીરેલું પાછું આવે. આ તો જ્ઞાની પુરુષ બધું વિઝન ખુલ્લું કરી આપે અને ખબર પડે કે આ તમે શા માટે તમારી પાસે જ આવું આવે છે. કેટલી બધી છોકરીઓ પરણીને જાય છે એનો તો સાસ સસુર તો એના પર ફિદા થઈને જાય છે, એને તો વખાણ કરે છે. તારું આવું હિસાબ છે તો તે આપણે ધીરેલું છે. એને હળહળાટ બધું આખું વિજ્ઞાન સમજાઈ ગયું. આ એક વાક્ય. અને જ્ઞાની પુરુષનું એક વાક્ય પડે ને, એક વાક્ય પડે તમારા કેટલા બધા આવરણો તોડી કાઢે. તમારી બધી માઇન્ડનું જે વિઝન હોય ને બંધ હોય તો એ ખુલ્લું થઈ જાય. આવી રીતે બોલ્યા ભર સત્સંગની અંદર. કારણ કે કેટલા વખતથી દાદા એમને સમજાવ કરે પણ આ વસ્તુ પકડાય નહીં. કારણ કે સહન થતું નથી. મને કેમ બોલે છે? હું રોજે સારું કરું છું તો મને કેમ એક્સેપ્ટ ના થાય માઇન્ડમાં. એક્સેપ્ટ થવું જોઈએ ને આ સાયન્સ.
એના પછી આખું એનું વલણ ચેન્જ થઈ ગયું. એ દ્રષ્ટિમાં એક જ વાક્યમાં સમજી ગયા કે મારું ધીરેલું છે, મારે જમા કરવી પડશે બધું. આમ કરતાં કરતાં એના પ્રતિક્રમણ શરૂ કર્યા. એને જબરજસ્ત પ્રતિક્રમણ કે અંદર બેઠેલા ભગવાન, મેં તમને આટલા હેરાન કર્યા છે, આ ભવ પૂર્વ ભવ સંખ્યાત અસંખ્યાત ભવમાં જે કંઈ પણ મારા દોષો થયા છે એ અંદર બેઠેલા ભગવાન મને ક્ષમા કરો. શી સ્ટાર્ટેડ એઝ પર દાદા સાયન્સ કે પ્રતિક્રમણ કરો. ગયા ભવનું આ બધું જ્ઞાની પુરુષની હાજરીમાં પ્રતિક્રમણ કરશો ને તો બધા દોષો બધા પાપો ભસ્મીભૂત થઈ જશે. એવી ક્ષમતાવાળા જ્ઞાની પુરુષ છે. આ બધાને મળતા નથી. તમે જે લોકોને મળ્યા છે ને દાદા ભગવાન, તે તમે પુણ્યશાળી છો. આખું વિઝન એમનું ક્લિયર કર્યું. એન્ડ શી સ્ટાર્ટેડ ડુઈંગ પ્રતિક્રમણ ડે એન્ડ નાઇટ. 3 વર્ષની અંદર અમારા જીજાજીને આવું વિચાર આવ્યું. એ પોતે કશું કરતા નથી, હવે આ સાયન્સ કામ કરે છે. એમને વિચાર આવ્યું કે ત્યાં નાઇજીરિયામાં 1 naira ઇઝ ઇક્વિવેલન્ટ ટુ $1. એ કરન્સી બહુ પાવરફુલ હતી નાઇજીરિયામાં. હમણાં ખલાસ થઈ ગઈ, પણ તે વખતમાં બહુ પાવરફુલ કરન્સી. અરે થોડા ટાઈમ પહેલાં તો 1 naira વોઝ $2. થોડા ટાઈમ પહેલાં. પછી $1 બીકમ, પછી ધીરે ધીરે વેલ્યુએશન ડાઉન થઈ. એટલે કે આ તો જબરજસ્ત કરન્સી છે. ત્યાં શું છે, વ્હાઇટ પેટ્રોલિયમ થાય છે નાઇજીરિયામાં, જે રોકેટ્સમાં વાપરતા હોઈએ છીએ. તો એની બહુ કિંમત છે ત્યાં. તો એ કન્ટ્રીની આખી ઇકોનોમી વ્હાઇટ પેટ્રોલિયમ પર છે. એટલે ત્યાં પૈસા કમાવાની બહુ જબરજસ્ત તક હતી. એને થયું કે આપણે ત્યાં ફેક્ટરી નાખીએ. ઓલરેડી અમારા ઇન્ડિયામાં ફેક્ટરી છે, તો આપણે વી હેવ ગોટ એક્સપિરિયન્સ. તો મારા બ્રધર સાથે વાત કરી તો કે ચાલો વાંધો નહીં, અમારી એક જ બેન છે, એક જ જીજાજી છે, વી બોથ ગો ટુ નાઇજીરિયા એન્ડ સ્ટાર્ટ અ ફેક્ટરી ઓવર ધેર ઇન પાર્ટનરશિપ. તો મારા જીજાજી અને મારા બ્રધર બંને જણા, મારા મોટા ભાઈ, ગયા નાઇજીરિયા અને એક્સપ્લોર ધી માર્કેટ એન્ડ દે પુટ ધ ફેક્ટરી. અને એ ફેક્ટરી આજ સુધી ચાલે છે. આજે 40-45 વર્ષ 50 વર્ષ થઈ ગયા હશે. સો એ ફેક્ટરી ઓપન કરી અને ત્યાં ફેક્ટરી ધૂમ મચાઈ. હવે સૌથી પહેલાં આ કુદરત શું કરે છે કે વિધિન જ્યારથી ના પ્રતિક્રમણ શરૂ કર્યા ત્યારથી કુદરતે એમનું સંજોગ બદલાઈ કાઢ્યો. નહીં તો આખી લાઈફ ત્યાં મુંબઈમાં એમની સાથે રહેવું પડે. પણ આ પ્રતિક્રમણ શું કામ કરે છે, દાદાની કૃપા શું કામ કરે છે કે એમણે આખું ટર્ન મારી દીધું. વિધિન 2-3 yearsમાં એ લોકોએ ફેક્ટરી ત્યાં મૂકી. એટલે હવે ત્યાં નાઇજીરિયા જો તો મારા બેનને બી જવું પડે, હસબન્ડ, એના બાળકોને. દે વર બી ફ્રી ફ્રોમ હર સાસુમાંથી ફ્રી થઈ ગયા. એના પછી અમારા જીજાજીએ વાત કરી, મમ્મી હવે ત્યાં જવું પડશે, ફેક્ટરી નાખવાની છે, એટલે હવે અમે અહીંયા નહીં, મારા બીજા 2 ભાઈ છે, એની બધી વહુઓ તો અહીંયા જ છે ને, તમારી દેખભાળ કરશે, બધી કરશે. આમ કરતાં કરતાં એ લોકો નાઇજીરિયા ગયા અને બાકીના જે 2 ભાઈ હતા એમની બધા ઘરમાં રહ્યા. અને એ લોકો જીવન એ લોકોએ શરૂ કર્યું. પણ એની સાથે પછી રાગનો હિસાબ, એની સાથે દ્વેષનો હિસાબ. તો પેલી જે 2 વહુ હતી ને એ ફર્યા કરે, ફેશન કરે, બધું કરે, તો એ કે બહુ ગમે એમને, કારણ કે એની સાથે રાગનો હિસાબ છે. કારણ કે એની સાથે રાગ લઈને આવેલા છે. પેલા સાથે દ્વેષ હતું, કારણ કે એનું એવું હિસાબ હતું. બંનેમાં ફરક છે. એ અમારી બેન વારે ઘડી કે પેલી વહુ તો કેવી મોજ કરે છે, તો એમને ઉપર ઘોરી જાય, ફિદા થાય એમના ઉપર, મારું હિસાબ આવું છે. કે ચલો વાંધો નહીં, આપણે હિસાબ પૂરો થયો ને, તમે નાઇજીરિયા જાઓ છો, હું બોમ્બેમાં ભણતો તો, કોલેજ બી ત્યાં કરું, તો મારી સાથે બહુ વાત કરે, કારણ કે બીજો તો કોઈ હોય નહીં ને, બીજા બધા વડોદરા હોય. પછી હું દાદાનું જ્ઞાન સમજાવ, આમ કરતાં કરતાં એ ઠરી ગયા. અને શીબેન મેં કીધું જો તારું લોટરી લાગી ગઈ ને, નહીં તો આખી લાઈફ એમની સાથે રહેવું પડે. તારો હિસાબ ભારે હતું, બરાબર, અને તારો હિસાબ આખો દ્વેષ સાથે જોઈન્ટ છે. તો એ જો દાદા ભગવાનની કૃપાથી તમે હવે જાઓ. અને નાઇજીરિયામાં પાછી એ ત્યાંની સિસ્ટમ કેવી કે જે રીતે અહીંયા અમેરિકામાં છે ને, આ બધા જોબ કરીએ ને તો બધાના બંગલા આવા મોટા મોટા બંગલા હોય. અને ત્યાં એમના સર્વન્ટો, ત્યાં બધા જે હોય ને એ બધા ત્યારથી બધા ઇન્ડિયન સાથે એવા બધા વેલ વર્ષ થઈ ગયેલા કે ઇન્ડિયન જમવાનું બનાવે ને તો તમે ફિદા થઈ જાઓ. આ કાર્યો બધા તો એ બધી નેનીઓ બધી ઘર બાત એક વગર એ જાઓ જલાલીથી રહેવા માંડ્યા ત્યાં. કુદરતનું બનાવ બીજું બન્યું કે એના બાકીના જે 2 છોકરા હતા એ બી કોઈ ઓસ્ટ્રેલિયા ગયા, એક અમેરિકા ગયા, એ ઘર ખાલી કરીને ગયા. એમનો બી હિસાબ બહાર જવાનો થઈ ગયો. હવે સાસુમાં અને સસુરજી એકલા થઈ ગયા. એટલામાં સસુરજી ગુજરી ગયા. હવે એકલા થઈ ગયા.
તો હવે દર વર્ષે આવે બધા મળવા, અને પછી શી સ્ટાર્ટેડ લિવિંગ હર ઓન લાઈફ અલોન. થોડા વખત પછી એનું જવાનો ટાઈમ થઈ ગયો, એને કેન્સર થઈ ગયું. હવે કેન્સર થઈ ગયો, નેચરલી જે સન હોય તો સૌથી પહેલાં એ મોટા સન હતા, તો એને એ જ વિચાર કર્યો મમ્મીની આવી દશા થઈ ગઈ છે, નાઉ વોટ શુડ વી ડુ, મારે જવું પડશે. તો તમે આટલી બધી ફેક્ટરી છોડીને, છોકરાઓ આટલા મોટા થઈ ગયા છે, છોકરી મોટી થઈ ગઈ, તમે બધા જઈને હવે આપણે ઇન્ડિયા કેવી રીતે જઈશું? એના કરતાં તમે એક કામ કરો, તમે છે ને તમે અહીંયા રોકાઓ, તમારી પાસે બધી નેનીઓ છે, બધા છે, બધી કામ કરવાવાળી છે, બહુ સરસ ઇન્ડિયન ફૂડ બનાવે છે, તમારે બધું ટેક કેર કરી લેશે. હું ઇન્ડિયા જાઉં છું મમ્મીની સેવા કરવા. હવે પહેલી જે 2 વહુ હતી એ તો આવી જ નહીં, એ તો પોતાની દુનિયામાં હતી. હવે મારી સિસ્ટર સાથે બહુ ભારે હિસાબ હતું, જબરજસ્ત ભારે હિસાબ હતું. પણ એને પ્રતિક્રમણ એવા કર્યા કે સૌથી ફર્સ્ટ પ્રપોઝલ એને આપ્યું કે હું ત્યાં જઈશ, મમ્મીની સેવા કરીશ, અને દર 2-3 મહિને તમે આવજો, નહીં તો 2-3 મહિને હું ત્યાં આવી જઈશ, અને વી વિલ ટેક કેર ઓફ હર ટિલ શી ઇઝ અલાઇવ. શી લેફ્ટ નાઇજીરિયા, એ ત્યાં આવીને બોમ્બેમાં રહ્યા, એમનો ફ્લેટ તો હતો બહુ મોટો, ત્યાં આવીને રહ્યા. શી સ્ટાર્ટેડ હર. હવે 4th સ્ટેજનું કેન્સર હોય, હવે પછી એની શું હાલત થાય? એમને બધા સાડી પહેરાવવાની ને કપડાં બધા નવડાવવાનો, એન્ડ એઝ સચ ઓલરેડી શી વોઝ ફ્રોમ હોમ સેન્સર, શી નો વોટ ઇઝ હેલ્ધી થિંગ્સ ટુ ડુ, કેવી રીતે ટેક કરવાનું, બહુ સારી રીતે એમની ટેક કેર કરવાની શરૂ કરી. હવે જે કોઈએ કશું ઊંધું છતું કર્યું હોય તો એની અંદર ઇનર કોન્શિયસ નોર્મલ માણસમાં કહેવાય છે, અમારી અંદર તો પ્રજ્ઞા થઈ કહેવાય કે પ્રજ્ઞા શક્તિ તો તરત જ હાજર થાય. એમને ખ્યાલ આવી ગયો કે મેં જે છોકરી પર આટલું જુલુમ કર્યો, જે છોકરી પર આટલું મેં કહેર કર્યું, એમને એક પળ બી મેં જીવા દીધેલું નહીં, અને એ જ મારી પાસે આવી. મારી જે બીજી 2 વહુ હતી તો આવી જ નહીં, એ તો ત્યાંથી કે અમારાથી તો અવાય નહીં, અમારા છોકરાઓને કોણ દેખભાલ કરશે? પણ શી ટુક સ્ટ્રેન્થ કે જે હોય એને જે મારી સાથે કર્યું, મારું હિસાબ હતું, દાદાએ કહ્યું ને હિસાબ હતું, તો એ હિસાબથી એ બધું છોડીને એમની સાથે રહ્યા. એન્ડ કેન્સર વોઝ ઓફ 4th સ્ટેજ, 1st સ્ટેજ, 2nd સ્ટેજ, 4th સ્ટેજ પર પહોંચી ગયો. આમ કરતાં કરતાં 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ સુધી એણે એમની નોન સ્ટોપ સેવા કરી, પણ એવો એક દિવસ નહીં હતો કે એના ખૂણા પર બેસીને એ રડી ના હોય, માફી ના માંગી હોય એમની પાસેથી કે બેટા મેં તારા પર બહુ જુલુમ કર્યું, મેં તમને બહુ હેરાન કર્યા, પણ મને માફ કરી દે. એટલે એને નહીં તો મારા બેન કહેતા હતા કે જ્યારે બી હું એમને સાડી પહેરાવીને બધું બેસાડું ને તો એના આંખમાં આંસુ હોય, કારણ કે જે કોઈ બધું આવું ઊંધું છતું કરે ને તો એને રિયલાઇઝ તો થાય ને કે મેં શું કર્યું છે. અને એટલી બધી માફીઓ માંગી, આમના ખૂણામાં બેસીને રડતા હતા કે મેં તને આટલું બધું હેરાન કર્યું. કે મમ્મી મેને આપકો માફ કર દિયા, આઈ હેવ ફોરગોન યુ, મને કશું હમણાં છે નહીં તમારા માટે, એક જરા માટે અભાવ તિરસ્કાર નથી, વિચાર બી નથી આવતા, ઉલટા મેં તમારા પ્રતિક્રમણ કર્યા, મેં જ તમને હેરાન કર્યા હતા. અને ઘડી ઘડી પોઝિટિવ કરે જેથી કરીને શાંત થાય. કેટલા વખત રડે, એવરી ટાઈમ શી મેક હિમ પોઝિટિવ. અને આમ કરતાં કરતાં દર 3 મહિને 6 મહિને જતા હતા નાઇજીરિયા, છોકરાઓ બધાને મળીને ફરી પાછા આવતા રહેતા હતા. શી ટુક આઉટ અબાઉટ 3 years, 3 વર્ષ એને આવી રીતે એમની સાથે એ પૂરું કર્યું હિસાબ. અને પછી જ્યારે એમનું દેહ વિલય થયું, રડી રડીને માફીઓ માંગીને પછી દેહ વિલય થયું, તો એ લોકો પછી નાઇજીરિયા ગયા, બધું ફ્લેટ બ્લેટ વેચીને બધું હિસાબ પૂરું થઈ ગયું મુંબઈનું. હવે તમે વિચાર કરો, આખી આ પ્રોસેસની અંદર આ કેવો હિસાબ હોય છે અને કેવી રીતે હિસાબ પૂરો થાય છે. અજ્ઞાની હોય ને તો એમની સાથે એનું મોઢું જોવા બી ના જાય, જેને આટલું બધું એ કર્યું હોય. પણ એને ઉલટું શું રિયલાઇઝ થયું કે મારું જ હિસાબ છે, મેં આટલા પ્રતિક્રમણ કર્યા, અને એ શું થયું કે જે પેલું એકબીજા સાથેનું જે હિસાબ છે ને, જે બીજા ભાવમાં કન્ટિન્યુ થાય છે. કારણ કે આપણે શું કરતા હોઈએ છીએ તે વખતે વેર બાંધીએ, તને મારી સાથે આવી રીતે વર્તન એને છોડીશ નહીં, એનો હિસાબ તો ચૂકતે કરીશ, અંદર આખો દિવસ વેર બંધાયા કરે. આ દાદા શું કહે છે, આ વેરને લીધે આખું જગત બંધાયું છે. આ જગત જે ઊભું છે ને વેરની બેસમેન્ટ પર ઊભું છે, નહીં તો આ જગત ક્યારથી બધું પૂરું થઈ ગયું, બધા મોક્ષે જતા હતા. પણ વેરને લીધે આપણે અહીંયા બધા ભેગા છીએ આ જગતમાં. તો એ દાદા કે આ વેર આવી રીતે પૂરું થાય છે જ્ઞાનીઓની દ્રષ્ટિએ,
વિતરાગોની દ્રષ્ટિએ આવી રીતે વેર પૂરું થાય, પણ અજ્ઞાનની દ્રષ્ટિએ વેર આપણે આ સાયકલ એક પૂરી થાય ને બીજી સાયકલ તરત જ ચાલુ થઈ જાય. એક સાયકલ પૂરી થઈ નથી, બીજી સાયકલ તૈયાર થઈ જાય. અને આવી રીતે અનંત ભવથી અનંત કાળથી દાદા કહે છે અમે બધા ભટકી રહ્યા છીએ. જો આ વેર પૂરું થઈ જાય, આપણા એકબીજા સાથે હિસાબ પૂરા થઈ જાય, તો આપણે ક્યારથી બધા મોક્ષે જતા રહીએ. અને ધીરે 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 અને મોક્ષે કઈ બધા લોકો જતા નથી. જેનું હિસાબ પૂરું થઈ ગયું હોય, જેને આ જગતથી છૂટવાનું મન થાય, જેને આ જગત એવું લાગે કે સાલું આમાં આ જગતમાં રહેવા જેવું નથી, અને એને વૈરાગ આવે, અને એને આ આખી પ્રોસેસમાંથી અનંતકાળની જે સેમ પ્રોસેસ ચાલુ રહી છે એમાંથી એને બહાર નીકળવાનું હોય, એ જ લોકો મોક્ષે જાય. એવું નથી કે આપણે આ મોક્ષે લોકો નથી જતા. દર મિનિટે 108 જીવો મોક્ષે જાય છે મહાવિદ્ય ક્ષેત્રમાં, દર મિનિટે. એટલે મોક્ષને જવા માટેનું ક્રમ બી ચાલુ છે, અને આ જગતમાં રહેવા માટેનું બી ક્રમ ચાલુ છે. એટલે કયું આ આદિ અનંત છે. દેર ઇઝ નો સ્ટાર્ટિંગ, દેર ઇઝ નો એન્ડિંગ. પણ એમાંથી જે જીવો મોક્ષગામી જીવો છે, જેમને આમાંથી બહાર નીકળી જવાનું છે, એ લોકો એ ઓટોમેટિક કંઈ ને કંઈ દાદાનું કનેક્શન, જ્ઞાની પુરુષનું કનેક્શન, પોતાની ડેવલપમેન્ટનું કનેક્શન મળી જ જશે, અને જેથી કરીને આ ગાડીમાંથી નીકળી જશે. એવું સ્વતંત્ર જગત અમે જોયું છે. દાદા કહે છે સ્વતંત્ર. કંઈ આના લીધે તમારું મોક્ષ અટક્યું નથી કે એના લીધે તમારું મોક્ષ અટક્યું. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ, નો બડી એલ્સ ઓન ધીસ અર્થ. ખુલ્લું કરી દીધું દાદાએ. એટલે આપણે કોઈને નિમિત્ત બનાવી નથી શકતા, કોઈને કહી નથી શકતા. આપણે દાદા કહે છે મેં આવું, તમે જે કરો છો એના માટે તમે જ જવાબદાર છો. તમે જે પ્રગતિ કરશો, જે પુરુષાર્થ કરશો, એની રિઝલ્ટ તમને જ મળવાની છે, બીજા કોઈને મળવાની નથી. એટલે આ આખું જગત આવી રીતે ચાલે છે વેરથી. આપણે જે વેરમાંથી છૂટવાનું હોય તો આ દાદાનો એક સીધો ને સરળ રસ્તો છે. તમે 5 આજ્ઞામાં રહ્યા તો તમારું જે પુણ્ય બંધાયું એ પુણ્ય તમને મોક્ષે લઈ જશે. અને એવી શું કહે છે 1-2 અવતારમાં, કોઈ તમને 10 અવતાર લેવાના નથી, 8 અવતાર લેવાના નથી. જો તમે મારી આજ્ઞા મારો તો 1-2 અવતારમાં અમે ગેરંટી આપીએ છીએ, આમ સુક્કો મારીને. અને સૌથી પહેલાં મોક્ષ તો અહીંયા વર્તાવવું જોઈએ. જો ખરા તમે જ્ઞાની પુરુષને મળ્યા છો તો તમને અહીંયા મોક્ષ વર્તાવવું જ જોઈએ. ત્યારે તમે ખરા જ્ઞાની પુરુષને મળ્યા. ત્યાં સુધી તમે મળ્યા જ નથી. એટલે આ દરેક ફોલોઅરનું અનુભવ છે કે દાદાના જ્ઞાન મળ્યા પછી અમને અહીંયા મોક્ષ વર્તાય છે. કોઈ ગાળો આપે તો શું, કોઈ પ્રેમથી વાત કરે તો શું, કંઈ કશું આપે તો શું, ન ખવડાવે તો શું, કશું અમારો ઉપયોગ જ ના હોય. અમારો દરેક ક્ષણે એક જ ઉપયોગ હોય કે કેમ કરીને અમે મોક્ષે જઈએ, કેમ કરીને અમે સ્વમાં રહીએ, આત્મામાં રહીએ, કેમ કરીને અમારા મન વચન કાયાથી જગતના દરેક જીવ માત્રને સુખ જ મળે. એ જ અમારી નિરંતર ભાવના હોય, બીજી કોઈ ભાવના જ ના હોય, જે મોક્ષગામી જીવો છે. એટલે આપણે એ પ્રોસેસમાં હવે આવી ગયા, આપણે સેફ સાઈડ છે. પણ બાકી આ પ્રોસેસમાં ચાલતા ગમે તે બધા કોઈની સાથે કશાય થઈ જાય, કોઈની સાથે બૂમાબૂમ થઈ જાય, કોઈની સાથે અથડામણ થઈ જાય, તો દાદા કહે છે કે આ પાર્ટ ઓફ લાઈફ છે. આપણે એ દરેક સંજોગોમાં, દરેક જે આવા સંજોગ આવે એમાં આપણે આત્માનું જે આપણે જ્ઞાન મળ્યું છે એમાં બધું ક્યાં ક્યાં સેટ થાય છે, સેટ કરીને તમે આ સાયકલમાંથી નીકળી જાઓ. ગમે તે રીતે દાદાએ બહુ સરસ શબ્દ વાપર્યું છે. જો તમારે છૂટવું હોય તો તમને કોઈ બાંધી શકશે નહીં, અને જો તમારે બંધાવવું હોય તો તમને કોઈ છોડાવી શકે નહીં આ ધરતી પર. તમે આ સાયકલમાં ડેપ્થમાં જવા માંગો છો, ફસવા માંગો છો, તો તમને કોઈ છોડાવી ના શકે. અને છૂટવું હોય તો તમારે બધા સંજોગો એવા ભેગા થશે કે તમને રસ્તો બતાડશે કે આ રસ્તો છે છૂટવાનો. આખા જગતને નિર્દોષ જોજો, આ છૂટવાનો રસ્તો છે. કોઈને દોષિત જોશો તો તમે ત્યાં અટકાઈ જશો. એ તમે દાદા કહેતા હતા બહુ સરસ કહેતા, તમે કોઈ દિવસ એક આંગળી આમ કરો ને તું આમ કરે છે તો તરત જ ત્યાંથી સામેથી 2 આંગળી આવશે. તમે આવું કરો છો. કોઈને કરી તો જુઓ એક આંગળી કે તમે આવા છો ને તમે આમ કરો છો, તમારામાં અક્કલ નથી, આવું બોલી તો જુઓ શું રિએક્શન આવે છે. તું શું ડાપણ કરે છે, તારામાં શું બરકત છે, એવું જ નીકળશે આ જગતમાં. જ્ઞાનીઓની ભાષા આવી ના હોય. જ્ઞાનીઓની ભાષા કે આજે આ બોલે છે ને મારી લોટરી લાગી, જમે કરો. રોજે લોટરી લાગતી નથી, જમે કરો.
આપણે ધીરેલું છે એ જ પાછું આવે છે, નવું કોઈ આપતું નથી, કોઈ નવરો છે બી નહીં. કોઈ આમ અડધા કલાક સુધી બોલ કરે તો દાદાએ બહુ સરસ એક વખત કહ્યું કે તારી સાસ બહુ તને વળે છે. હા દાદા, અડધો કલાક ચાલુ થાય બંધ જ નથી કરતી. પછી બંધ કરે તો પછી કે એક વખત એને કહેજે ને કે તે હમણાં બધું બોલ્યા ને ફરીથી બોલ, કે હું નવરી બેઠી છું, મને યાદ બી નથી મેં શું બોલ્યું. તો કે વાણી ટેપ રેકોર્ડર છે, તે ટેપ રેકોર્ડરનું બટન ઓન થયું એટલે ટેપ વાગી, વાત પૂરી થઈ ગઈ. જમે કરો, આપણી ટેપ રેકોર્ડર વાગે છે એને જોયા કરો. ટેપ રેકોર્ડર વાગે એ નથી બોલતા, એની કોઈ તાકાત નથી બોલવાની. જો એ બોલવાની તાકાત હોય ને તો જે અડધો કલાક બોલ્યા ફરીથી રિપીટ કર, બોલો. આ તો પાછલી ટેપ ભરેલી છે એટલે ખુલે છે, એટલે જોયા કરો કે આવી ટેપ ભરેલી છે અને આપણે ટેપ ભરાવી છે એમની અંદર. એટલે આ જગત શું કે છે દાદા, સ્વતંત્ર છે. એટલે તમે તમારી રીતે પોતાની સેફ સાઈડ કરી લો આ સંસારમાંથી, બીજો કોઈ રસ્તો જ નથી. અને જો રસ્તો હોય ને તો બધા માણસો સુખી હોય આ ધરતી પર. જો તમારી પાસે દરેક પાસે રસ્તો હોય તો દુઃખ જેવી વસ્તુ તમારે અડવી ના જોઈએ, દુઃખ જેવી વસ્તુ હોવી બી ના જોઈએ આ જગતમાં, જો તમારામાં આટલી આવડત હોય તો. પણ એ આવડતમાંથી આપણે તારણ કાઢવાનો છે કે મારી આવડત શું છે, કે કેમ કરીને આપણે સુખ આપીએ, કેમ કરીને આપણે એડજસ્ટ થઈએ, કેમ કરીને સામેવાળાને આપણે આપણા વ્યવહારથી એમને દુઃખ ના થાય એવું વર્તન કરીએ. આટલી સમજણ તો આપણામાં હોય છે, પણ પેલું પોતાનું જે અહમ છે ને, અહંકાર છે ને, કે હું આમ છું ને હું મારી સાથે કેવી રીતે વાત કરી, એ આપણે જે હજુ છૂટાપણું વર્તાતું નથી ને એના લીધે માર ખાવી પડે છે. જે દિવસે આ જાગૃતિ આવી જાય કે આ બોલે છે કોણ, હું કોણ છું, આ મારો હિસાબ છે, તે દિવસે બધી વસ્તુ ઝીરો થઈ જશે. અને ત્યારે જે દાદા કહે છે ને કે અમે તો વારે ઘડીએ ટેસ્ટ કરવા માટે કહેતા હતા કે ઘણાને કે તમે મને, હું 500 રૂપિયા તમે આપું છે, તમે માંગવા છો, પણ તમે મને એક લાફો મારો, લાફો મારીને પુરવાર કરો કે ભગવાન થયા છે કે નથી થયા, કેવા પરિણામ ઊભા થાય છે. બહુ દાદા ટેસ્ટિંગ કરવા માટે કહેતા હતા. આ તો આપણે દાદા ભગવાનનું એટલું બધું ઐશ્વર્ય હતું ને એટલું બધું પ્રેઝન્સનું એટલું એ હતું કે જેથી કરીને કોઈ આવી ટેસ્ટિંગ કરી નહીં તો સામેથી બોલતા હતા તે ટેસ્ટ કરો. પછી ફરી કહેતા હતા કે તમને આ જ્ઞાન મળ્યા પછી એક ચિંતા થાય ને તો 2 લાખ રૂપિયાનો દાવો માંડજો. અહીંયા અમેરિકામાં $2 લાખ કહેતા હતા. તે આખી લાઈવ દાદા અહીંયા અમેરિકામાં આવ્યા, આખી લાઈવ હિન્દુસ્તાનમાં ફર્યા, કોઈએ હિન્દુસ્તાનમાં 2 લાખ રૂપિયાનો દાવો નહીં કર્યો. અને અહીંયા કોઈ એવી યુએસએમાં દાદાના ફોલોઅર્સે કોઈ $2 લાખ દાવો નહીં કર્યો. નહીં તો એની પાસે એટલા બધા લોકો હતા ને કે 2 મિનિટમાં $2 લાખ આપી દે. બધા મલ્ટી મિલિયનર હતા. પણ આ એટલે દાદાનું કહેવાનો ભાવાર્થ શું છે કે ભાઈ અમે તમને જે કહીએ છીએ ને તે ફેક્ટ છે, 100% ફેક્ટ છે. અને એક ફૂલિશ માણસ, ગાંડો માણસ આવું બોલી શકે અને બીજો સાચો માણસ બોલી શકે, બીજું કોઈ બોલી શકે નહીં. આવી ઓથેન્ટિકેશનથી કોઈ વાત કરી શકે નહીં. અને શા માટે વાત કરી શકે છે? કારણ કે એમને દરેક ઠેકાણે, દરેક સંજોગોમાં, દરેક ફોલોઅર્સમાં ચેન્જીસ જોયા, જબરજસ્ત ચેન્જીસ જોયા. અને જો એ ચેન્જીસ નહીં હોત ને તો કોઈ દાદાને બિલીવ બી ના કરે. લાખો લોકોએ, હું આખી અમેરિકા, કેનેડા, લંડન, જ્યાં બી દાદાના ફોલોઅર્સના ઘરે જઈને આવું છું અને દરેકને ઘરે જઈને વાત થાય, બધા દિલ ખોલીને બધી વાત કરે કે ગયા વખતે તમે આવ્યા ત્યારે અમે આ ડેવલપમેન્ટ થઈ, પણ હમણાં આ ડેવલપમેન્ટ થઈ છે. હવે હું આ એડજસ્ટમેન્ટ વાપરું છું. આ વર્લ્ડમાં કોઈ એવો ઘર નથી કે અમે જોયું હોય કે ભાઈ જેના ઘરમાં કંઈ તકલીફ ના હોય, કોઈ પ્રોબ્લેમ્સ ના હોય. એ બધી રીતે ખુલ્લી રીતે બધા વાત કરે. એમાંથી એ બધા લોકો તારણ કાઢે કે અમારી પહેલાંની જે પરિણીતિ હતી ને આજે આ જ્ઞાનને લીધે છે ને જબરજસ્ત ફેરફાર થઈ ગયો છે. પછી અમારા પરિવારમાં, અમારા બાળકોમાં, અમારા દરેક સંજોગમાં અમે જોઈએ છે ને કે they are slowly coming to the right track. પણ જે જગ્યાએ આ વિજ્ઞાનનું કંઈ છાંટોએ પહોંચ્યું નથી તો એ ઘરમાં જઈએ ને તો અમને આમ શોખ લાગે કે કેવી રીતે આ બધા જીવતા હશે આ ઘરમાં. બહારથી તો બહુ હ્યુજ બંગલા દેખાય, બહુ મસ્ત 5 બેડરૂમ, અને આ તમે એક કોમ્પ્લેક્સ જુઓ ને કેલિફોર્નિયામાં,
ન્યૂ જર્સીમાં અમે જોઈને છક થઈ જતા, અમે તો આવી વસ્તુ જોઈ નથી. પણ શું ગજબની એમની જાઓ જલાલી. બધાને કોઈને 5 મોટલ હોય, કોઈને 8 મોટલ હોય, કોઈને કેટલી મોટલ હોય, કોઈને કોઈનો બિઝનેસ હોય. પણ જ્યારે ફર્સ્ટ ટાઈમ અમે એના ઘરે જઈએ ને તો અમને લાગે કે ઓ બહારથી તો સાલું આવું છે, પણ અંદર તો આવું બધું છે. અંદરથી તો જીવાય 1 મિનિટ નથી, પણ બહારથી કેવું સરસ લાગે છે. તો દાદા કહેતા હતા અમે જોઈને બોલીએ છીએ, અમને દેખાય છે કે આ લોકો કેવી રીતે જીવી રહ્યા છે, એ અમને અજાયબી લાગે છે. આ વાક્ય બોલતા હતા, આ લોકો કેવી રીતે જીવી રહ્યા છે અમને અજાયબી લાગે છે. આટલી બધી જાઓ જલાલી હોવા છતાં જીવી નથી શકતા લોકો, બોલો. પણ આ વિજ્ઞાનને લીધે એક નાનું ઝૂંપડું હોય કે આવો મહેલ હોય, એ લોકો એ જાઓ જલાલીથી દાદાના સાયન્સથી જીવી રહ્યા છે. એ દાદા પેલા કવિરાજે તો આવું બધું જોઈ જોઈને એ ગયા હતા એક મોટા ઘરમાં, અહીંયા અમેરિકા બી આવેલા. તો એ કહે છે કે મેં એક વખત ક્યાં કોઈના ઘરે ગયા, બહુ મોટા શેઠ હતા, બરોબર, અને બહુ પૈસા હતા એમની પાસે. તો એને કોઈને વાત કરી હશે કે ભાઈ ચાલો આપણે દાદાની વસ્તુ વાત કરો. અમે તો કોઈના બી ઘરે જતા રહીએ. એ અમે દાદા પાસેથી શીખ્યા કે અમે જ્યારે પેલું આ લોકોને કંઈ પકડાવતું નહોતું કે જ્ઞાની પુરુષ એટલે શું, તો અમે બધા દાદાના આપતા પુત્રો 20-25 જણા બહાર નીકળી જતા હતા રોજે નવા ગામમાં. કોઈ અમને ઓળખતું ના હોય, કોઈ અમને જાણતું ના હોય. અમે ફર્સ્ટ ટાઈમ કેન્યા પહોંચ્યા, કોઈ જાણતું ના હોય. પછી એરપોર્ટ પર કઈ ગુજરાતી બેન મળી ગયા તો અમે ગુજરાતીમાં વાત કરતા હતા. તો પછી એને બધું પૂછ્યું કે તમે ક્યાં રહેવાના છો? મેં તો અમારે કોઈ ખબર નથી અમે ક્યાં રહેવાના છે. એ શું વાત કરો છો? કોના ઘરે જશો? કે મને તો ખબર ના હોય, અમારે તો દેવી દેવતા બધું અમને પહોંચાડી દે. તો પછી શાના માટે છે? સત્સંગ માટે, દાદાની સાયન્સ પહોંચાડવા. તો ક્યાં ને ક્યાં તો છે ને, બધા કોઈ સાંભળેલું હોય દાદા ભગવાન એટલે કોણ. તો કે તમને કોઈ ઘર નથી ક્યાં, તો ક્યાં જશો? મેં કીધું અમે ક્યાં જઈશું? કઈ ને કઈ રસ્તો મળે. અમને છેવટે કોઈ ના મળે તો અમે રસ્તામાં બી બેસીને ત્યાં ખાઈને પછી ત્યાં જ સત્સંગ કરીએ અમે બધા આપતા પુત્રો. એરપોર્ટ ઉપર જે બેન કે તમે મારા ઘરે ચાલો. હવે અમે પેલા પ્લાનિંગ કરીને નીકળ્યા હોઈએ કે ક્યાં રહીશું એરપોર્ટ પર, અને એ પછી દાદાના એવા ફોલોઅર બન્યા કે અમે જ્યારે બી કેન્યા જઈએ એના જ ઘરમાં રહેવાનું, બીજા કોઈને ત્યાં રહેવાનું. એના પછી તો કેટલા બધા મહાત્માઓ થઈ ગયા. પણ ફર્સ્ટ ટાઈમ જે મળ્યા ને તે કે તમારે મારા ઘરમાં જ આવીને રહેવાનું કાયમ. એનો આખો પરિવાર દાદામાં થઈ ગયો. હવે અમને ખબર હતી કે અમને એરપોર્ટ પર મળવાના હતા. એ બી ઇન્ડિયાથી આવતા હતા ત્યાં, અને અમે એરપોર્ટ પર વાતો કરતા હતા કે ક્યાં જઈશું, શું કરીશું, કે કંઈ ચિંતા નહીં. તો અમે દાદાનું આખું વિજ્ઞાન, ક્યાં કોઈ અમને ઓળખતું ના હોય ને તો અમે રસ્તામાં શું કરતા હતા, બધા 5-5, 10 આપતો પુત્રો બેસીને ત્યાં જ કોઈ ઝાડને નીચે બેસીને દાદા ભગવાન અસીમ જય જયકાર. આખું ગામ અમને ઓળખે નહીં તો એક એક્સાઇટમેન્ટ તો થાય ને નોર્મલી કે આ દાદા ભગવાન અસીમ જય જયકાર શું છે, કોણ? તો ગામના કોઈ મુખિયા હોય, સરપંચ હોય, બધા મળવા આવે કે અમે દાદા ભગવાનનું વિજ્ઞાન છે, આવી રીતે મોક્ષનું દાન આપે, અમે એનું સત્સંગ કરે. એમ ચાલો ચાલો મારા ઘરે ચાલો. કોઈ ઓળખતું નહીં, ગામે ગામ અમે આવી રીતે જતા હતા વિધાઉટ એની પ્રિપેરેશન. પણ એવું એક ગામ નહીં હતું આખા ઇન્ડિયામાં કે જે લોકોએ ફર્સ્ટ ટાઈમ અમને જોયા હોય ને અમને વેલકમ ના કર્યા હોય. પણ આ કે અમારી કઈ બરકત નહીં, આ દાદાની જાઓ જલાલી, દાદાનું ઐશ્વર્ય. અને આ લોકોને, જે લોકોને સત્ય પામવું હોય ને એ લોકોને આવા સંજોગો મળી જતા હતા. જેની લોટરી લાગવાની હોય પછી એ લોકો બધા ધીરે ધીરે દાદા પાસેથી જ્ઞાન લેતા ગયા. આખું હિન્દુસ્તાનમાં કેટલા બધા લોકોએ જ્ઞાન લીધેલું, પણ નો પ્રિપેરેશન, આમ જ નીકળી જતા હતા. એટલે આ જગતને જેને જે વસ્તુની ખપત છે, જરૂર છે ને, એને એ વસ્તુ મળ્યા વગર રહે જ નહીં. એવું ગજબની આ સાયન્સ છે. સોરી, મને પેલું યાદ આવ્યું કે કયા તમે પ્રશ્ન પૂછ્યો કે મારા સિસ્ટરની મેં વાત કરી કે શું, હા, કરુણા. એટલે એમની કરુણા થઈ કે આ મારા સાસ છે, એની સેવા કરો. એની એટલી બધી કરુણા થઈ કે એને જે કંઈ એમાં હિસાબ ના હોય કરુણામાં. એને મારી સાથે આમ કર્યું, એને કરુણા હોય કે આની આવી દશા છે ને, ચાલો એનું કામ કરી આવે, કેમ કરીને આ મોક્ષ જાય. પછી આખો વખત એમની સાથે સત્સંગની વાત કરી, એમને દાદા ભગવાનની વાત કરી, આખું વિજ્ઞાન સમજાવ્યું એમને. અને આમ કરતાં કરતાં હવે એની ડેવલપમેન્ટ એટલી થઈ ગઈ કે નેક્સ્ટ બર્થમાં એને કંઈ ને કઈ જગ્યાએ દાદાનું કનેક્શન મળ્યું હશે અને એ મોક્ષે જતા રહેશે. પણ વેર બાંધશો તો પછી એ કેટલા ભાવ
એમના બી થશે ને આપણા બી બહુ બગાડશે. કારણ કે જેની સાથે વેર બંધાય ને તો એને બી એની સાથે આવવું પડે, એવું નિયમ છે કુદરતનો. એટલે કવિરાજે ગાવું પડ્યું, કરમ બંધાય છે જ્યારે ખબર પડતી નથી. આપણે ખબર નથી પડતી કે ક્યારે કરમ બંધાઈ જાય, પણ એનું ફળ ભોગે વગર છૂટકો નથી. એટલે પછી દાદા છેલ્લા એન્ડમાં સાયન્સ ખોલી કરી કે ભોગવે એની ભૂલ. જે ભોગવે છે આજે, જે આવી દ્વિધામાં છે, આવી તકલીફમાં છે, પહેલાં તો એ આરામથી મોજ કરી, જ્યારે એ પકડાશે ત્યારે એની ભૂલ થશે. પણ આજે ભોગવે છે કોણ? આપણે તારણ કાઢવાનું રોજે કે આ જે તકલીફ આવે છે, કે આખું અંતસ્કરણ આખું હાલી જાય છે, કે આપણે કોઈ પણ પ્રકારની બોડીની તકલીફ આવે છે, ગમે તે, એમાં ભોગવે છે કોણ? વાઈફ તો ભોગવતો ને, એને તો કોઈ તકલીફ નથી. આપણે ભોગવીએ છીએ એટલે આપણી જ ભૂલ છે. અને જે તમને હેરાન કરે છે, જેના લીધે તમને લાગે છે કે આની ભૂલ છે, તો આની ભૂલ તો આજે તો નથી ને, એ તો આરામથી સૂતા છે, મોજ કરે છે. તમે આખો દિવસ અંદર બળતરા થાય છે, તમને આખી રાત ઊંઘ નથી આવડતી. ઊંઘ નથી આવતી એટલે તમે જ ભોગવો છો. પહેલાં તો સૂતા છે એટલે ભોગવે એની ભૂલ. દાદાએ ખુલ્લી સાયન્સ કરી દીધી એટલે સમાધાન થઈ જાય ઓન ધ સ્પોટ કે સારું, જે ભોગવે છે એની ભૂલ છે, મારી ભૂલ નથી. એટલે આ સાયન્સ સમજવા જેવી છે. જેટલી દાદા કહે છે આ સાયન્સ સમજ કરશો ને તો તમારા બધા સોલ્યુશન થઈ જશે. એક તમારે ક્વેશ્ચન ઊભું નહીં થાય આ સાયન્સને સમજો તો, તરત જ સમાધાન. બરોબર ને? એટલે કરુણા આવી હોવી જોઈએ કે ભલે એણે મારી સાથે ઊંધું કર્યું છે, પણ આ જીવ હમણાં કેન્સરમાં છે, હવે એમને માફ કરો અને એને એના પર કરુણા કરો. દયા કરે ને તો પછી દયા જે એમના પર કરી હોય ને બહુ, તો જ્યારે આનું ટાઈમ આવે ને તો એના પર તો નિર્દયતાથી વ્યવહાર કરે. હા, એ મરતી હોય ને તો બી કે મરવા દે એમને, એને બહુ હેરાન કર્યા છે મને, પણ કરુણા હતી એટલે એના ત્યાં સેવા કરવા આવ્યા. દયા રાખી હોત ને કે હવે કેન્સર થઈ ગયો છે, તો એની સામે એ ગુણ જ છે, દ્વંદ્વ ગુણ છે, એ હોય જ દાદા કે. એટલે દાદા આપણે એની સાથે કરમ બાંધીએ છીએ ફરીથી દયા લઈ કરીએ તો. હા, દયાથી તો આપણે કરમ બંધાય. કરુણાથી શું છે, આપણે છૂટીએ, આપણે હિસાબમાંથી છૂટીએ. કારણ કે કરુણાથી શું થાય કે તમે શું કરો છો એના પર કરુણા કરો છો, એમનો દોષ જોતા નથી. હા, અને કરુણા કરીને તમે એમને એ સંજોગમાંથી મદદ કરો છો કે આમ કેમ કરીને આમાંથી નીકળી જાય. એટલે દાદા કે કરુણા તો એ જ્ઞાનીઓ સિવાય કોઈમાં હોય નહીં. જે દાદાના ફોલોઅર છે એને જ્ઞાની કહેવાય, બરોબર? જ્ઞાનીઓ સિવાય કરુણા હોય નહીં, બાકી આખા જગતમાં દયા હોય. એટલે કરુણાથી શું થાય? મુક્તિ થાય. કોઈએ આપણી જોડે કંઈ ખરાબ કર્યું, હા, અને આપણે એનો રિસ્પોન્સ ના આપીએ, હા, તો એની કેવી રીતે ઇફેક્ટ થાય? રિસ્પોન્સ ના આપો તો સામેવાળાને તો કંઈ અસર થાય નહીં. રિસ્પોન્સ આપો તો અસર થાય. એને ખરાબ કર્યું છે, તમે રિસ્પોન્સ ના આપો. રિસ્પોન્સ એટલે બે પ્રકારનું હોય. એક તો તમે જ્ઞાનથી તમે એને રિસ્પોન્સ નથી આપતા, બીજું અવોઇડ કરો છો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ટોક વિથ હિમ, મારે એમની સાથે કંઈ જવાબ જ નથી આપવો. પણ અંદર પેલી ગૂંગળામણ છે. હા, બે રીતે તમે વાત ના કરો. એક તો તમે એને છોડી દો કે ભાઈ રહેવા દે ને, મારે એની સાથે વાત જ નથી કરવી. પણ બીજો જ્ઞાને કરીને કેવું હોય કે કેમ કરીને આપણે એમનું સમાધાન કરીએ, એટલે આપણે એમની સાથે વાતચીત ના કરીએ કે પછી એમના પ્રતિક્રમણ કરીએ, એ જ્ઞાનની દ્રષ્ટિ કહેવાય. રિસ્પોન્સ નહીં આપવું એટલે તમને અંદર ખાને ખબર પડવી જોઈએ કે તમે શા માટે રિસ્પોન્સ નથી આપતા. કે ભાઈ ઝઘડો અવોઇડ કરવા માટે રિસ્પોન્સ નથી આપતા, તો બરોબર છે. પછી મારે એમની સાથે વાત જ નથી કરવી એટલે તમારે રિસ્પોન્સ નથી આપતા, પણ અંદર ખાને તિરસ્કાર છે. હા, ટાઈમ થઈ જાય તો કહેજો બધું. ના, ફોન આવ્યા. હા, હા. તો એ રીતે તમારે કઈ રીતે તમારી અંદર પરિણીતિ છે એના પર બહુ મોટો આધાર છે. તમે એમને નિર્દોષ જોઈ શકો છો તો તમે રિસ્પોન્સ નહીં આપ્યો તે બરોબર છે, પણ એમને દોષિત તમારે અંદર લાગે કે આ દોષિત છે, આવી રીતે ઊંધું વર્તન કર્યું, આમ કર્યું, પણ તમારે એમની સાથે વાતચીત કરવી જ નથી અને એની સાથે તમારે એ સંજોગમાંથી ફ્રી થઈ જવું છે, એટલે તમે રિસ્પોન્સ નહીં આપો. પણ બંને કેસમાં કેવું છે કે એકમાં તમારી અંદર ભાવની પરિણીતિ દેખાય છે,
જેના લીધે તમે રિબાઉન્સ નહીં કર્યું તો તમારી સાથે કર્મ બંધાવવામાં 50%ની માર્ક્સ તમારે મળી જાય. પણ જો તમારે એમની સાથે અંદર પ્રતિક્રમણ કરો, માફી માંગો કે મારી સામે આવું બધું ઊંધું કર્યું છે એણે, પણ મારો હિસાબ છે, એટલે પ્રતિક્રમણ કરીને માફી કરીને એની સાથે ભલે તમે સંપર્ક ના રાખો પણ અંદર ખાને કન્ટિન્યુઅસ પ્રતિક્રમણ કરો તો પછી એના અંદર બેઠેલા ભગવાન તમને માફ કરી દે. એ હાઈએસ્ટ લેવલની વાત કહેવાય. એટલે તમે ખરું એમને રિસ્પોન્સ નહીં આપ્યું એ તમારા માટે હેલ્પફુલ થઈ જાય કમિંગ સો મેની એવિડન્સીસ માટે. પણ સમજીને તમે પ્રતિક્રમણ કરો એટલે બધું તમારું હિસાબ ચૂકતે થઈ જાય. કર્મનો હિસાબ જે આવ્યો છે એ હિસાબ ચૂકતે થઈ જાય. જમે કરો સમજીને, અને પછી એની અંદર બેઠેલા ભગવાન પાસેથી માફી માંગી લો. ભલે તમે રિસ્પોન્સ ના આપો પણ તમારી અંદર પરિણીતિ શું છે એ બધું જોવામાં આવે છે. ભગવાન શું કહે છે કે અમે તમારું બાહ્ય કર્મ કે બાહ્ય વ્યવહાર કશું જોતા નથી. તમારે શું કરી રહ્યા છો, તમે બહુ સારી રીતે હસબન્ડ સાથે વાત કરો, બધી રીતે કરો, પણ અંદર ખાને તમારે કહે કે આ તો આવું જ કરે છે, આમ કરે છે, એવું બધા ઊભા થાય ને ભાવ. બહારથી તમે બહુ સારી વ્યવહાર કરતા હો તો ભગવાન શું કહે છે, અમે તમારું બાહ્ય વ્યવહાર જોતા નથી, અમે તમારી અંદરની પરિણીતિ શું ચાલે છે એ જુએ છે. એનાથી જ બધું કર્મનો ચાર્જ થાય છે, તમારી અંદરની પરિણીતિ. ખ્યાલ આવ્યો? પણ આ સ્ટેપ સારો છે કે આપણે રિસ્પોન્સ ના આપીએ તો હવે પેલો ઝઘડો મટી ગયો, પણ એમની રિઝલ્ટની 50% રિઝલ્ટ મળે. પણ પહેલી જો તમે અંદર ખાને સમજીને એમને રિસ્પોન્સ ના આપો, અને અંદર ભગવાન જુઓ, પોતાનો હિસાબ જુઓ, અને હિસાબ જોઈને એના પ્રતિક્રમણ કરો તો 100% રિઝલ્ટ. પ્રતિક્રમણ ઇન ધ સેન્સ કે તમે ત્યાં અંદર બેઠેલા ભગવાનને માફી માંગી લો કે હા. મારાથી જે બી થયું આ ભાવગત ભાવ અનંત ભાવથી હા. તે શું કર્યું છે ખબર નહીં, પણ એની ક્ષમા માંગુ છું, એટલું ખાલી બોલીને છૂટું કરી દે તો ચાલે? ચાલે, પણ દાદા શું કહે છે કે પ્રતિક્રમણ હાર્ટલી હોવું જોઈએ. હાર્ટલી, બરોબર. તમે જે બોલ્યા એ તમને ફીલ થવું જોઈએ, તમારે અંદર ખાને ટચ થવું જોઈએ કે મારા નિમિત્તે તમને આવું બધું દુઃખ થયું, અને જેના લીધે તમને આટલી બધી બળતરા થઈ રહી છે, અને આ લીધે તમે આટલું બધું જોરથી બોલ્યા અને આવી ભાષા બોલ્યા, એટલે એમની અંદર કેટલી બધી કરુણા, અંદર કેટલી બધી અંદર મશીનરી ચાલતી હશે. તો હવે એમને દુઃખ તો બહુ ભારે થયું છે તમારા વર્તનથી, તો આપણે એની પાસે જબરજસ્ત રીતે અને હાર્ટલી પ્રતિક્રમણ કરવું પડે. અને એ પ્રતિક્રમણ ખાલી એક વખત થતું નથી, એ તો જ્યાં સુધી તમારે એમનું દરેક સંજોગ યાદ આવતું હોય ને કે એણે મારી સાથે આમ કર્યું, એટલા વખત પ્રતિક્રમણ કરવું પડે, જ્યાં સુધી તમને કમ્પ્લીટ એમનો ચહેરો વિસ્મૃત થઈ જાય, એમનું મોઢું દેખાય જ નહીં, તમને યાદ બી ના આવે, એ ભાઈ યાદ બી ના આવે જેની સાથે આટલું બધું થયું હોય. અને તમારા ખરાબ પ્રતિક્રમણ ત્યારે કહેવાય, બરોબર, તમને સ્મૃતિમાંથી ગાયબ થઈ જાય એ વ્યક્તિ, એમને તમને કંઈ યાદ બી ના આવે કે એણે મારી સાથે આવું કર્યું હતું, ત્યારે તમારા ખરાબ પ્રતિક્રમણ થઈ ગયા. અને એવું બનતું હોય છે, થોડા વખત પછી એ યાદ બી ના આવે, પછી બહુ વખતથી શું થાય, આખું ફેરફાર થઈને એ જ તમને મળવા આવે, કેમ દેખાતા નથી, એટલે સમજી જવાનું કે આપણો હિસાબ પૂરો થઈ ગયો, આપણા પ્રતિક્રમણ ફળ્યા. અને એવા બહુ બધા બનાવ બનેલા છે, જેને દાદા કહેતા હતા ને કે ભાઈ આ બે ભાઈઓને બહુ ભારે હિસાબ છે, બહુ આંટી પડી ગયું હોય, દાદા કહે છે તું 1 વર્ષ સુધી તું પ્રતિક્રમણ કરજે. વર્ષ સુધી પ્રતિક્રમણ કર્યા તો એ આખું વ્યવહાર આખું બદલાઈ ગયું, એમને જે વેર બાંધ્યું હતું એ વેર આખું છૂટી ગયું. એટલે ત્યાં સુધી પ્રતિક્રમણ કરવા પડે. દાદા ભાઈ અમને જ્યારે આ જ્ઞાન પ્રગટ થયું 360 ડિગ્રીનું, ત્યારે અમને આ જ્ઞાન પ્રગટ થયું ત્યારે અમને હળહળાટ અમારા દોષો દેખાયા, તે અમને લાખ વખત પ્રતિક્રમણ કરવા પડ્યા. લાખ વખત પ્રતિક્રમણ કે જેવા તેવા હોય, તેમ છતાં અમે પાછલો હિસાબ છોડ્યું નહીં. તે દાદા ભગવાનનું એક્સિડન્ટ થયું, પછી દાદા ભગવાનનું ફ્રેક્ચર થયું, અને પછી પેલા 2 વખત તો બહુ ભારે કમળી થઈ ગઈ. એવરી ટાઈમ બહુ ભારે સંજોગ આવેલા. બધા પૂછતા હતા ભગવાનને બધું આવું હોય, તે ભગવાનને શું, કૃષ્ણ ભગવાનને નો પગેમાં તીર મારીને પછી પાણી કરીને દેહ છોડ્યું હતું. મહાવીર ભગવાનને કેવી રીતે કાનમાં ખીલા નીકળ્યા, પાછલા હિસાબ હતા. એટલે ભગવાનને બી હિસાબ છોડે નહીં તો તમે અને અમે કોણ શક્તિ છે અહીંયા જે આપણે હિસાબ ચૂકતે પૂરા જે કરવા આવેલા છે. એટલે દાદા કહે છે કે જ્યારે બી યાદ આવે ને પ્રતિક્રમણ કરજો. જેના તમને દોષ દેખાતા હોય ને, આમ કરે છે, તેમ કરે છે, આની સાથે વ્યવહાર કરવા જેવું નથી, આની સાથે બોલવા જેવું નથી,
એ બધા સંજોગો આપણે જ ક્રિએટ કરેલા છે. એટલે આપણે શું છે એના અંદર બેઠેલા ભગવાન પાસેથી માફી માંગ કરવાની. જ્યાં સુધી તમને દેખાઈ જાય કે ભાઈ હવે મને એની પાસેથી કોઈ રિબાઉન્સ થતું નથી, એની પાસેથી કઈ વસ્તુ આવતી નથી અમારી પાસે, એટલે સમજી જવાનું, શાંત થઈ ગયા હોય, કશું બોલતા ના હોય, તમને ખબર પડી જાય કે ભાઈ આપણો હિસાબ પૂરો થઈ ગયો, ત્યારે તમારા ખરા પ્રતિક્રમણ થયા કહેવાય. એટલે આ બધું હિસાબ બહુ સાયન્ટિફિકલી હિસાબ છે અને આપણે આવી રીતે જ છૂટી શકીએ. બીજો કોઈ રસ્તો નથી આ જગતમાં છૂટવા માટે. જ્ઞાની પુરુષને ખૂબ પ્રતિક્રમણ કરવા પડે. દાદા ભગવાન તો કહેતા હતા કે આપણા લોકોના કેવા કેવા દોષો થાય છે. સ્થૂળ ભૂલો થાય, સૌથી પહેલી સૂક્ષ્મ ભૂલો થાય, પછી સ્થૂળ ભૂલો થાય, પછી સૂક્ષ્મતર અને પછી સૂક્ષ્મતમ. એટલે આ બધી 4 ભૂલોથી આખું સંસાર ચાલી રહ્યું છે. તો અમારે આ જ્ઞાન મળ્યા પછી અમારી ધીરે ધીરે સૂક્ષ્મ ભૂલો બંધ થાય, પછી સ્થૂળ ભૂલો બંધ થાય, પછી સૂક્ષ્મતર, પછી સૂક્ષ્મતમ. એટલે તમારા મનમાં એક ફણકો બી ના ફૂટે કોઈના માટે. સૂક્ષ્મતમ એટલે તમને કોઈ પકડી ના શકે એવી રીતે. એવી બી ભૂલો થતી હોય છે, એ જે હમણાં પકડાતી નથી. દાદા કહે કે આ કળયુગની અંદર તો લોકોને સ્થૂળ ભૂલો નથી પકડાતી, સૂક્ષ્મની તો વાત રહેવા દો. કે હું સ્થૂળ ભૂલ કરું છું જે અમે આંખથી દેખાય તે બી પકડાતી નથી. ના ના, મેં બરોબર જ કર્યું. મેં જોયું ને, તમે હું આવ્યા હતા ત્યારે તમે મારી જોડે જોયું બી નહીં અને આવી રીતે મોડું આ બાજુ કરી દીધું. હવે એને શું હોય કે સહજ રીતે બિહેવ કરતા હોય, એને ખબર બી ના હોય તો પણ એમને એવું દેખાય કે એને ભૂલ કરી. એને ભાવ બી ના હોય તમારા માટે. આવી રીતે વિચાર કરો તો આ બધી સૂક્ષ્મતર ભૂલો થતી હોય છે, એ ખબર બી ના પડે. દાદા કે અમારે જો મોક્ષે જવું હોય તો કંઈ પોપાબાઈનું રાજ નથી કે જેમ તેમ જે કોઈ આવ્યો તો મોક્ષે જતો રહેશે. આખું જગત ન્યાય સ્વરૂપ છે અને એકદમ ન્યાય સ્વરૂપ. એટલે તમારે જે તમે કરો છો એની રિઝલ્ટ આવ્યા વગર છૂટકો નથી. એટલે આપણે શું છે, માફી માગીને છૂટી જાઓ. મેં તમને બહુ મોટો હથિયાર આપ્યો છે પ્રતિક્રમણનો, પણ હાર્ડલી હોવું જોઈએ પ્રતિક્રમણ. એકદમ હાર્ડલી ક્યારે કહેવાય કે એના સામેવાળાને હૃદયને પહોંચે, એ તમને માફ કરી દે, એનો બિહેવિયર બદલાઈ જાય, એટલે સમજી જવાનું કે આપણે હાર્ટલી પ્રતિક્રમણ કરે. બરોબર. પૂરું કરીએ? હા હા હા, બરોબર. હું બધાને કહું છું ટાઈમ થાય તો મને અલર્ટ કરવાનો. નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, ऐसो पंचन मुक्कारो सव पावपनासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद.